ભાવનગર જિલ્લામાં ભાલ વિસ્તારમાં ખેડૂતે વિવિધ 20થી 25 જેટલા પાકોનું વાવેતર કરી મોડેલ તૈયાર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય તેની સામે ઉત્પાદન સારું મળતું હોવાના કારણે ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલ પાટણા ગામ જે ભાલ વિસ્તારમાં ગણવામાં આવે છે। અહીંયા સામાન્ય રીતે ઘઉં, ચણા, કપાસ તેમજ જુવાર જે મુખ્ય પાક ગણવામાં આવે છે। અન્ય પાકોનું ખેડૂતો દ્વારા ખૂબ ઓછું વાવેતર કરવામાં અહીં આવે છે, પરંતુ આ ખેડૂતે ઘણા સમયથી પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોય તેઓએ સુભાષ પાલેકર જંગલ મોડેલ તૈયાર કર્યું છે, જેમાં તેઓએ હાલ 20થી 25 જેટલા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે, જેની સંપૂર્ણ માવજત પ્રાકૃતિક ખેતી આધારિત કરવામાં આવે છે। મારું નામ પાટીવાળા પ્રભુદાસ મગનભાઈ પાટીવાળા છે। અમારું ગામ પાટણા ભાલ કહેવાય છે અને તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। હું મારો આગળનો વ્યવસાય તો હીરામાં હતો। હું કારખાનું ચલાવતો હતો। પછી અમુક ઉંમર થઈ પછી હીરા ન દેખાવાથી પછી હીરા છોડી દીધા અને છોકરાઓ મોટા થયા એટલે પછી ખેતી છોડી દે ને એવડે એ બધા બહાર ગઈ ગયા। એટલે હું પછી આ ખેતી સંભાળવા માંડ્યો લગભગ 2005થી। પણ બહુ ધીમી પ્રગતિ હતી। એમાં ક્યારેક પેસ્ટિસાઇડ વાપરી નાખતો, ખાતર નાખી દેતો, એવું બધું। આ 7 વીઘા જે મારી જમીન છે એની અંદર। પરંતુ આ જે મેં પ્રાકૃતિક ખેતીમાં જે આ પછી સુભાષ પાલેકર જંગલ મોડલ બનાવ્યું ત્યારથી મેં આજ આપણે કેટલા 1.5 વર્ષ થયું, એટલે 18 મહિના થયા। એની અંદર કોઈ જાતની પેસ્ટિસાઇડ નથી વાપરતો હું। આમાં સુભાષ પાલેકર પંચ જે કહેવાય તેનો હું આમાં અમલ કરું છું। જે જીવામૃત વાપરું છું, પછી જે છોપીને ત્યારે મેં બીજામૃત બનાવીને એના બી છોપી અને બોળીને અથવા રોપ છોપીએ તો એના મૂળને તે બીજામૃત કરીને સોંપીએ છીએ। અને કોઈ પણ કપાસ વાવી તો એમાં બીજામૃતનો જ પટ આપું છું। ઓલી બાજુ જીરું વાવ્યું છે તો એમાંય પણ મેં બીજામૃતનો જ પટ મારી અને પૈસેથી જીરું સાંટેલું હતું। અત્યારે આમાં લગભગ 20થી 25 પ્રકારના બધા ફળ ઝાડ નાખેલા છે, જેમાં તો શેરડી છે, આપણે સરગવો છે, પછી ચીકુ છે, જમરૂખ છે, પછી દાડમડી છે, પછી આપણે રાયણ છે, આમળા છે, પછી ઘણી એવી વેરાયટીઓ છે એમાં, જે 25 એવી વેરાયટીઓ છે એમાં એની અંદર। અમારા ભાલમાં તો અત્યારે સાહેબ આમ બધું ગણો તો કપાસ અને મુખ્ય પાક અમારા હોય કપાસ છે, જુવાર છે, અને શિયાળોમાં ગણો રવિ પાકમાં તો ઘઉં છે, ચણા છે, અને જીરાય વણો ઘણા માણસોએ બધા જીરાય પણ કર્યા છે। અમારા વાવેતર કર્યું પણ અનુકૂળ તો હાવ બધું ન બધી વસ્તુને કહેવાય, પણ જે આ સુભાષ પાલેકર પદ્ધતિથી કર્યું એટલે લગભગ ને અનુકૂળ પડે એવું મને દેખાય છે। કે આ જો જીવામૃતથી ને જે આ બધા જે કહે અને જે પેસ્ટિસાઇડના નહીં વાપરવાથી અને જે 5 જે બધી વસ્તુ કહે કે તમે બ્રહ્માસ્ત્ર બનાવો, લીંબાસ્ત્ર છે, પછી 10 પરણી અર્ક છે, એ આ બધું વાપરવાથી કોઈ પણ ઈયળને પણ નિયંત્રણ કરાય છે અને કોઈ પણ આ ચૂસિયા પ્રકારની જીવાતને પણ નિયંત્રણ થાય છે। આ આચ્છાદનમાં એવું છે સાહેબ કે આચ્છાદન કરવાથી એને ભેજ જળવાઈ રહે છે। આને બહુ ઝાઝું પાવું પડતું નથી। આના ભેજ રહે અને એના જે આની ઉપર પછી હવે અમે જીવામૃતની છાંટશું ને એટલે પછી આ એની મેળાએ સડશે, કારણ કે નીચેથી અળસિયા આવી અને આનું ખાતર બનાવી નાખશે। પણ દર વર્ષે આ નવું આચ્છાદન કરવી અને જૂનું આચ્છાદન થાય એટલે એ મેળાએ ખાતર જ બની જાય છે। એમાં બહુ અનુકૂળ છે, બહુ સારું છે। અમે જીવામૃત તો એવી રીતે બનાવી કે જે 200 લીટરનું બેરલ લઈએ છીએ અને એ બેરલની અંદર અમે 180 લીટર પાણી નાખીએ છીએ। પછી એમાં અમે 10 કિલો ગાયનું ગોબર લેવાનું અને 10 લીટર ગાયને ગૌમૂત્ર લેવાનું। પછી એની અંદર 1 કિલો કોઈ પણ કઠોળનો લોટ ચાલે એ લોટ લેવાનો 1 કિલો, અને 1 કિલો ગોળ લેવાનો 1 થી 1.5 કિલો, અને એક કોઈ પણ સજીવ માટી લેવાની જે ઝાડ નીચેની આવે ને એ માટી 1 ખોબો લેવાની, અને એ બધું મિશ્ર તૈયાર કરી અને એ પછી બેરલમાં નાખી દેવાનું। એ બેરલમાં નાખ્યા પછી એને ખૂબ હલાવવાનું પહેલી,
પછી એને સાંયે રાખવાનું ટૂંકમાં. પણ અને આ બધી વસ્તુ દેશી ગાયની હોવું જોઈએ. અને આ સાયામાં રાખવાનું અને રોજ એને ઘડિયાળના કાંટા ઘોડે સવાર સાંજ 5-5 મિનિટ હલાવવું પડે છે. અને એને ઉનાળો હોય એટલે 3 થી 4 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. અને આવી શિયાળાની ઋતુ પરમાં હોય તો તે 6 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને પછી એનો ઉપયોગ અમે ધોરિયા દ્વારા કરીએ છીએ. અને ડીપ દ્વારા કરવી તો ગાળી અને પછી અમે ડીપમાં એનો અમલ કરીએ છીએ.